નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ત્રીજો દાખલો જોવાનો છે સ્વાધ્યાય 2.4 નો। નીચેના દરેકમાં જો x ઓછા 1 એ p of x નો એક અવયવ હોય તો કેની કિંમત શોધો। તો ઉદાહરણમાં આપણે આવા દાખલા જોયેલા છે કે જો x ઓછા 1 એ એનો અવયવ હોય તો અહીંયા -1 છે તો આપણે x ની જગ્યાએ +1 મૂકવાના રહેશે। જ્યાં જ્યાં x છે ત્યાં 1 મૂકશું અને અવયવ છે માટે શેષ 0 હોય તો એના બરાબર 0 મૂકી અને આપણે કેની કિંમત શોધી લઈશું। તો ચાલો આપણે આ રીતના દાખલા જોઈ લઈએ। તો આપણે ત્રીજાનો પહેલો દાખલો છે p of x બરાબર x² + x + k। હવે અહીં પહેલું વાક્ય આપણે આ લખવાનું છે કે જો x ઓછા 1 એ p of x નો અવયવ હોય એટલે આપણે લખવાનું છે તો x ઓછા 1 એ p of x નો એક અવયવ છે એનો મતલબ એવો થયો કે p of 1 માઇનસ હોય તો આપણે પ્લસ મૂકવા એવી વાત થઈ હતી બરાબર 0 આવશે એટલે કે શેષ 0 આવશે। તો p of 1 બરાબર 0। હવે જ્યાં x હોય ને ત્યાં આપણે 1 મૂકી દઈ અને બરાબર 0 લખી નાખશું એટલે કેની કિંમત મળી જશે તો p of 1 એનો મતલબ છે કે જ્યાં x હોય ત્યાં આપણે 1 મૂકવાનો છે માટે આપણે આની અંદર 1 મૂકી દેશું। તો માટે 1 નો વર્ગ વત્તા 1 વત્તા k બરાબર 0। તો આપણે જ્યાં x હતા ત્યાં 1 મૂકી દીધા બરાબર p of 1 ની કિંમત 0 છે એટલે એની બરાબર આપણે 0 મૂકશું। હવે 1 નો વર્ગ 1 વત્તા આ 1 ના 1 જે x ની કિંમત હતી એ એમને k ના k બરાબર 0। હવે 1 વત્તા 1 એટલે 2 અહીંયા 1 વત્તા 1 એટલે 2 વત્તા k બરાબર 0। હવે 2 ને પેલી બાજુ લઈ જાય તો કેવા થાય તો કે માઇનસ માટે k બરાબર 2 પેલી બાજુ જાય તો માઇનસ આમ k ની કિંમત આપણને મળી ગઈ -2। તો આ દાખલાનો જવાબ k બરાબર -2 છે। હવે બીજો દાખલો જોઈએ તો બીજા દાખલાની રકમ p of x બરાબર 2x² + kx + √2 છે। આમાં પણ પેલું લખવાનું જ છે કે x ઓછા 1 એ p of x નો અવયવ છે। તો x ઓછા 1 એ p of x નો એક અવયવ છે માટે p of 1 બરાબર 0। તો આપણે જ્યાં જ્યાં x હોય ત્યાં 1 મૂકી દેવાનો છે અને બરાબર 0 મૂકવાનો છે। તો આપણે x હોય ત્યાં 1 મૂકી દઈએ। હવે અહીં આપણી પાસે 2x² + kx + √2 છે એમાં આપણે 2 ના 2 x ની જગ્યાએ આપણે 1 મૂકશું અને એનો સ્ક્વેર વત્તા k ના k x ની જગ્યાએ આપણે 1 મૂકશું વત્તા √2 એના બરાબર આપણે 0 મૂકવાનું રહેશે કારણ કે p of 1 બરાબર 0 છે। હવે માટે 2 1 નો વર્ગ 1 એટલે 2 એકા 2 ડાયરેક્ટ કરી દેશો તો પણ ચાલશે કારણ કે 1 નો વર્ગ 1 જ થાય। એવી રીતે k એકુ k એમને વત્તા √2 બરાબર 0। હવે આંકડાઓને નજીક લઈ આવશું આપણે અંકોને એટલે k ના k અહીં +2 ની આગળ કોઈ નિશાની નથી એટલે +2 અને √2 એમને પ્લસ બરાબર 0। હવે તમારે k ની કિંમત શોધવી હોય તો આ આખું પદ જે છે એને સામે લઈ જવું પડશે। તો અહીં આખું પદ છે એ પ્લસ છે સામે જાય તો એ માઇનસ થાય પણ કેવી રીતે લખવા એ જોજો। પેલા k ના k બરાબર માઇનસ આ આખું પદ છે એને કૌંસમાં રાખવું પડશે કારણ કે આખું પદ પેલી બાજુ લઈ જવાથી માઇનસ થયું છે માટે કૌંસમાં રાખી અને માઇનસ મૂકવાના છે। આ એમનો જવાબ છે। અહીંયા બીજો દાખલો પૂરો થયો। હવે આપણે ત્રીજો જોઈ લઈએ। તો અહીં ત્રીજા દાખલાની રકમ છે p of x બરાબર kx² - √2x।
વત્તા 1. હવે આમાં પણ એ જ વાક્ય ફરીથી આપણે લખવાનું છે. તો x ઓછા 1 એ p ઓફ x નો એક અવયવ છે, માટે p ઓફ 1 બરાબર 0. તો હવે આમાં પણ આપણે એ જ કરવાનું છે, જ્યાં x છે ત્યાં 1 મૂકવાનો છે. તો k ના k x ની જગ્યાએ 1 એનો સ્ક્વેર માઇનસ √2 x ની જગ્યાએ 1 પ્લસ 1 બરાબર શું મૂકી દેશું 0. હવે 1 નો વર્ગ 1 જ થાય એટલે k ગુણ્યા 1 એટલે k એમનેમ રહેશે, માઇનસ √2 એને ગુણ્યા 1 એટલે કે √2 ગુણ્યા 1 એટલે √2 એ એમનેમ રહેશે, અને વત્તા 1 પણ એમનેમ રહેશે, બરાબર 0. હવે આ પદને આપણે પેલી બાજુએ લઈ જવું છે, તો આખું પદ કાં પ્લસ થાય, જેમ કે k બરાબર આ પદને લઈ જાય તો માઇનસ √2, અથવા એવું કરો એક એકને અલગ કરો, માઇનસ √2 છે એ માઇનસ હતા, સામે ગયા તો પ્લસ, અને 1 છે એ પ્લસ છે, સામે જાય તો કેવા થઈ જાય તો કે માઇનસ. આમ પણ લખી શકાય, માઇનસ √2 પેલી બાજુ જાય તો પ્લસ, અને પ્લસ 1 જાય તો માઇનસ. આ આપણો જવાબ છે. આ દાખલો પૂરો. હવે છેલ્લો આપણે ચોથો આનો જોઈ લઈએ. તો ચોથા દાખલાની રકમ છે p ઓફ x બરાબર kx વર્ગ ઓછા 3x વત્તા k. આમાં પણ આપણે પેલું વાક્ય લખવાનું છે જ. તો x ઓછા 1 એ p ઓફ x નો એક અવયવ છે, માટે p ઓફ 1 બરાબર 0. હવે આપણે જ્યાં જ્યાં x છે ત્યાં 1 મૂકી દેશું, એટલે k એને ગુણ્યા 1 એનો વર્ગ માઇનસ 3 x ની જગ્યાએ 1 વત્તા k બરાબર 0. હવે k અહીંયા 1 નો વર્ગ કેટલો તો કે 1, એટલે k ગુણ્યા 1 એટલે k ના k, માઇનસ 3 એકુ 3 એ એમનેમ, અને વત્તા k ના k એ પણ એમનેમ. હવે અહીં અંક તો એક જ છે 3, જુઓ, પણ આ બંને સમાન છે એટલે કે ચલ છે, અને બંને સમાન ચલ છે માટે એનો સરવાળો બાદબાકી જે થતું હોય એ આપણે કરવાનું છે. તો અહીં k વત્તા k એટલે કેટલા થાય તો કે 2k, k વત્તા k એટલે 2k માઇનસ 3 બરાબર 0. હવે 3 ને પેલી બાજુ, કેમ કે આપણે k ની કિંમત શોધવી છે, માટે આપણે 3 ને પેલી બાજુ લઈ જશું, એટલે 2k ના 2k માઇનસ 3 પેલી બાજુ જાય તો કેવા થાય પ્લસ. હવે k ની કિંમત શોધવી છે, અને k ની આગળ કોણ છે તો કે 2. 2 અહીંયા શું કરે છે તો કે ગુણે છે, સામે જાય તો શું કરે તો કે ભાગે. જે અહીં ગુણતા હોય તે સામે જાય તો ભાગે, માટે k ની જગ્યાએ k એમનેમ, 3 ના 3 એમનેમ, 2 અહીં ગુણતા હતા, સામે ગયા તો ભાગે છે, માટે k ની કિંમત આપણને મળી ગઈ 3/2. અહીં ત્રીજો દાખલો પૂરો થયો. હવે આપણે ચોથો દાખલો જોઈ લઈએ. તો ચોથા દાખલાની અંદર અવયવ પાડવાના છે. આ મધ્યમ પદના અવયવ પાડવાની રીત જે હતી એ જ છે, મધ્યમ પદની અવયવ પાડવાની અથવા ભાગ પાડવાની રીતના જ દાખલા છે. તો આપણે જોઈ લઈએ એના અવયવ. આપણે આગળ શીખી જ ગયા છીએ, છતાં ફરીથી એ ટાઈપના બીજા દાખલા જોઈ લઈએ. તો ચોથા દાખલાનો પહેલો છે 12x વર્ગ ઓછા 7x વત્તા 1. હવે આના આપણે અવયવ પાડવાના છે. તો મેં તમને પહેલા શું કીધું હતું કે મધ્યમ પદના ભાગ પાડવાના દાખલા હોય ત્યારે પહેલું અને છેલ્લા પદનો ગુણાકાર કરવો, એટલે 12 એકા 12 x વર્ગ થાય. હવે આ 12x વર્ગ છે એના આપણે 2 ભાગ પાડવાના છે. કેવા 2 ભાગ પાડવાના છે એ બરાબર જોજો. તો છેલ્લા પદની નિશાની ચેક કરો, છેલ્લા પદની નિશાની પ્લસ છે, માટે શું થવું જોઈએ તો કે સરવાળો થવું જરૂરી છે, માટે સરવાળો થશે. હવે તો 12x વર્ગના કેવા 2 ભાગ પાડવાના તો કે સરવાળો 7x થાય. સરવાળો કેટલો થાય 7x, એટલે કે મધ્યમ પદ જેટલો થવો જોઈએ. તો આપણે ભાગ પાડીએ. તો અહીં ભાગ પાડીએ, પેલા 12 ના જ પાડશું, x વર્ગ ભલે એમને રહે. તો 12 ના ભાગ 12 એકા 12, 6 દુ 12 અને 4 તેરી 12, આટલા જ પડે. હવે આપણે શું જોતું હતું તો કે છેલ્લા પદની નિશાની કેવી કીધી હતી પ્લસ, એટલે કે સરવાળો. માટે આ પદોનો, એટલે કે આ જે ભાગ પાડ્યા એ ભાગનો સરવાળો કેટલો થવો જોઈએ 12 થવો જોઈએ. તો
સરવાળો કરીએ 12 ને 1 13, તો આ આપણે નહીં, આપણે તો 7 જોઈએ છીએ. 12x વર્ગના એવા બે ભાગ પાડો જેનો સરવાળો 7 થાય. 12x વર્ગના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 7 થાય. તો આ તો 13 છે, પછી બીજા બે ભાગ છે 6 ને 2, તો એનો સરવાળો 8 થાય, અને 4 ને 3 7. તો આપણો જવાબ આ હોઈ શકે, કારણ કે આપણે 7 જોઈએ છીએ. તો આપણા ભાગ પડ્યા છે અહીંયા 4 અને 3, એટલે કે 4 અહીંયા લખવાના, 3 પેલા મોટો ભાગ પછી નાનો ભાગ. x વર્ગમાંથી 1x અહીંયા અને 1x અહીં મૂકી દેવાના છે. આ ભાગ પડી ગયા. હવે આપણે એને લખી નાખીએ. તો લખતી વખતે પેલું પદ એમનેમ અને છેલ્લું પદ પણ એમનેમ લખવાનું છે. વચ્ચે મોટું પદ હોય પહેલા એટલે 4x અને નાનું પદ હોય પછી એટલે 3x. નિશાની કેવી આપવાની છે એ બરાબર જોજો. તો કે મોટા પદને વચ્ચે હોય તેવી, તો વચ્ચે કેવી છે? તો કે માઇનસ, માટે મોટા પદને આપણે માઇનસની નિશાની આપશું. નાના પદને કેવી નિશાની દેવાની? તો કે પહેલા વચ્ચેની અને છેલ્લી નિશાની ચેક કરો કેવી છે, તો કે માઇનસ પ્લસ. તો આપણે ખબર છે ઓછે વત્તે કેવા થાય? તો કે ઓછા, માટે એને પણ ઓછા આપો. હિસાબ કરી દેવો આનો, ઓછે વત્તે ઓછા એ હિસાબ માની લઈએ આપણે હવે દર વખતે એવું જ બોલશું કે નિશાનીઓનો હિસાબ કરવો, એટલે કે ઓછે વત્તે ઓછા. હવે શું કરવાનું? તો કે હવે કોમન કાઢવાના છે. શેમાંથી? તો કે પ્રથમ બે પદમાંથી અને છેલ્લા બે પદમાંથી. તો પહેલા બે પદમાં તમે જુઓ તો આ મેં આગળ વાત કરી હતી કે હું અહીંયા લખું છું, આ આપણે રફ પેજની અંદર પણ કરી શકીએ છીએ. આમ છે. હવે 12 એટલે 4 તેરી, અને અહીંયા તો 4 છે જ, તો બંનેમાં કોમન શું નીકળી શકે? તો કે બંનેમાં કોમન 4 નીકળી શકે, અને x વર્ગ અહીંયા છે ને અહીંયા x છે, તો એક x નીકળશે, એટલે 4 અને 1 x નીકળશે. બરાબર યાદ રાખજો. તો અહીં આપણે લખશું 4 અને 1 x. હવે પાછળ શું વધ્યું? તો અહીં તમે 4 કેન્સલ કરી નાખ્યા, એટલે 4 કાઢી જ લીધા છે માની લો. તો હવે વધ્યા છે અહીંયા 3, 1x કાઢી લીધો છે તો 1x વધશે, એટલે હવે અંદર વધશે 3x. બરાબર યાદ રાખજો, 4 કાઢી લીધા છે આપણે, 1x કાઢી લીધો છે, તો હવે 3 વધે અને 1x વધે, એટલે 3x થયા. હવે માઇનસના માઇનસ, હવે તમે અહીંથી 4 કાઢી લીધા, x પણ કાઢી લીધો, તો કંઈ ન વધે ત્યારે કેટલા મૂકવાના રહેશે? 1. આ પહેલા પદમાંથી કોમન નીકળી ગયા. હવે બીજા બે પદ છે પાછળના એ જુઓ, તો એમાં તો કંઈ કોમન નથી. જો આગળ 3x ને પાછળ 1, તો જ્યારે કંઈ કોમન ન નીકળે ત્યારે આપણે 1 કાઢવાના, એટલે આગળના માઇનસના માઇનસ 1 કાઢીએ છીએ. 3x ના 3x એમનેમ, કેમ કે એક જ કોમન કાઢ્યો છે એટલે એમનેમ લખવાના રહેશે. હવે આગળની અને પાછળની નિશાનીનો આપણે હિસાબ કરવાનો છે. આગળ માઇનસ, પાછળ પ્લસ, તો ઓછે વત્તે શું થાય? તો કે ઓછે વત્તે ઓછા. 1 માંથી 1 કાઢ્યો એટલે 1 જ રહી એમનેમ, કારણ કે 1 માંથી 1 કાઢો એટલે 1 વધે જ. તો મેં તમને કીધું હતું કે આ બંને અવયવ છે એ સરખા આવી જવા જોઈએ, તો અહીં આવી ગયા. તો બંને વતી આપણે 1 લખી નાખીએ, એટલે 3x ઓછા 1 અને 4x ઓછા પણ 1 પાછળ વધ્યું એ બે વતી. અહીંયા 4x વધ્યા, અહીંયા -1 વધ્યા, એ આપણે લખી નાખવાના બીજા કૌંસમાં. તો અવયવ થઈ ગયા. એક અવયવ આવ્યો 3x ઓછા 1 અને બીજો અવયવ આવ્યો 4x ઓછા 1. દાખલો પૂરો. આવી રીતે બીજો. તો અહીં બીજા દાખલાની રકમ છે p of x બરાબર 2x વર્ગ વત્તા 7x વત્તા 3. જો એમાં p of x નહીં આપેલા હોય, આપણે એને નામ આપી દેવાનું છે. x હોય તો x અને y હોય તો y. જો અહીં બધે y આપેલા હોત તો આપણે p of y નામ આપત. અહીં x છે એટલે આપણે p of x નામ આપેલું છે. આ બરાબર યાદ રાખજો, નામ આપી જ દેવાનું. હવે આપણા માટે પ્રથમ પદ અને અંતિમ પદ જોઈ લ્યો. તો આપણા માટે પ્રથમ પદ અને અંતિમ પદ છે 2x વર્ગ અને 3, બંનેનો ગુણાકાર, તો 6x વર્ગ આવશે. 6x વર્ગના બે ભાગ પાડવાના છે. 6x વર્ગ એના બે ભાગ પાડવાના છે. કેવા ભાગ પાડવાના છે એ જુઓ. તો આપણે છેલ્લા પદની નિશાની ચેક કરવાની છે. છેલ્લા પદની નિશાની કેવી છે? તો કે પ્લસ, તો સરવાળો થવો જોઈએ. તો 6x વર્ગના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો મધ્યમ પદ એટલે કે વચ્ચેના પદ જેટલો, એટલે કે 7x થવો જોઈએ.
બરાબર યાદ રાખજો, પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો, એના એવા બે ભાગ પાડો કે જે છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો સરવાળો અને માઇનસ હોય તો બાદબાકી. તો અહીંયા પ્લસ છે એટલે સરવાળો, મધ્યમ પદ એટલે કે 7x જેટલો થવો જોઈએ. તો 6x વર્ગના બે ભાગ પાડશું જેનો સરવાળો 7x થાય. બરાબર યાદ રાખજો. તો આપણે ભાગ પાડી દઈએ. તો 6 ના બે વાર જ ભાગ પડશે, 6 એકા 6 અને 3 દુ 6. હવે આપણે એનો સરવાળો 7 જોઈએ છે, સરવાળો કરીએ તો પહેલા બે પદનો સરવાળો જ 7 આવી ગયો, તો આપણા માટે આ જવાબ આવી ગયો. બીજા બે પદ છે એનો સરવાળો 5 છે, માટે એ નહીં ચાલે, આપણે તો 7 જોઈએ છે. તો આપણા માટે ભાગ પડી ગયા. પ્રથમ ભાગ આપણા માટે છે 6 અને બીજો ભાગ આપણા માટે છે 1. હવે બંનેની પાછળ x લગાડવાનો છે, એટલે અહીંયા x, અહીંયા પણ x. હવે x ની આગળ 1 આવ્યો તો 1 આપણે લખશું નહીં, એટલે 1 ને આપણે કાઢી નાખીએ. બરાબર યાદ રાખજો, 6 એકા 6 બરાબર છે, એટલે 6x અને 1x. પણ x ની આગળ આપણે ખબર છે 1 ન લખાય, એટલે 1 કાઢી નાખીએ છીએ. એટલે કે આપણે ખાલી 6x અને x એમ બે ભાગ રાખશું. 6 એકા 6 જ ગણાશે, યાદ રાખજો. હવે આપણા માટે પહેલું પદ અને છેલ્લું પદ એ બંને એમને વચલા પદ આપણે એટલે કે ભાગ પાડ્યા એ 6x અને 1x એ લખી નાખશું. હવે નિશાની કેવી મૂકવાની વાત થઈ હતી? તો કે મોટા પદને વચ્ચે હોય તેવી. વચ્ચે કેવા છે? તો કે માઇનસ, માટે મોટાની નિશાની માઇનસ. નાના પદની નિશાની આપણે ચેક કરશું. અહીંયા બંને પદની નિશાની કેવી છે? તો કે બંને પદની નિશાની પ્લસ છે, એટલે વત્તે વત્તે વત્તા. બંને પદની નિશાની પ્લસ જ છે, માટે વત્તે વત્તે વત્તા, એટલે નાના પદને પ્લસ આપી દેશું. હવે પ્રથમ બે પદમાંથી કોમન અને છેલ્લા બે પદમાંથી કોમન. હવે પહેલા બે પદમાંથી કોમન આપણે કાઢવા માટે જો રફ પેજની અંદર આપણે લખીએ છીએ કે 2x વર્ગ ઓછા 6x. તો જો બેના તો બે જ છે, પણ 6 ના ભાગ પડશે 2 તેરી. તો આ બંનેમાં કોમન કોણ દેખાય છે? તો કે 2 દેખાય છે. જુઓ, બંનેમાં 2 છે. બીજું તો કે x વર્ગ અને x, એટલે 1x તો નીકળે જ. માટે આપણે અહીંયા કેટલા કોમન કાઢશું? તો કે પેલા 2 અને 1x. હવે કોમન કાઢ્યા પછી શું વધે છે? જુઓ, તો અહીંયા 2 તમે કાઢી નાખ્યા, અહીંથી પણ 2 કાઢી નાખ્યા, અહીંથી આપણે 1x કાઢી નાખ્યો, અહીંથી x કાઢી નાખ્યો. તો હવે વધ્યું કેટલું? તો કે અહીંયા વધ્યું છે ખાલી x જ, અને અહીંયા વધ્યું છે ખાલી 3. x અને 3 વચ્ચે ઓછા. તો આપણે લખી નાખશું x ઓછા 3. બાકીનું કોમન નીકળી ગયું. જુઓ બધું. હવે વત્તાના વત્તા, છેલ્લા બે પદ જુઓ, x વત્તા 3. આમાંથી કંઈ કોમન નીકળી શકે એમ નથી, માટે કેટલા કાઢવાની વાત થઈ હતી? તો કે 1. x ના x, બંને નિશાની પ્લસ છે એટલે પ્લસ એ પ્લસ, અને 3 ના 3. હવે બંનેમાંથી અહીંયા મોટું પદ પ્લસ છે, માઇનસ આપણે ભૂલમાં મૂકી દીધા હતા, કારણ કે વચ્ચેનું પદ પ્લસ છે, એટલે મોટા પદની નિશાની પણ કેવી આવશે? પ્લસ જ આવશે. મોટા પદની નિશાની હંમેશા વચ્ચે હોય એવી દેવાની હોય. અહીંયા વચ્ચેનું પદ છે એ પ્લસ છે, માટે આ નિશાની પણ પ્લસ જ આવશે. તો હવે અહીંયા પણ વચ્ચે પ્લસ થઈ જશે, એટલે કારણ કે વચ્ચેની નિશાની પ્લસ આવશે. તો x વત્તા 3 બંનેમાં છે. જો ભૂલ હોય ને તો ખબર પડી જાય, કારણ કે બંનેની નિશાની સમાન આવવી જોઈએ, બે કૌંસની સમાન આવવી જોઈએ. જો એકની પણ આડાવડી આવશે તો તમને ખબર પડી જશે કે ક્યાંક ભૂલ છે. તો હવે બંને કૌંસ આપણા સરખા થઈ ગયા, એને કોમન કાઢી લ્યો, એટલે x વત્તા 3 પાછળ વધે એ. પાછળ કોણ વધ્યું? તો કે અહીંયા 2x. અહીંયા કોણ વધ્યું? તો કે 1, એટલે પ્લસ 1. અહીંયા દાખલો પૂરો થઈ ગયો. તો આ છે એનો જવાબ. અહીંયા x વત્તા 3 અને 2x વત્તા 1. હવે આપણે ચોથો દાખલો જોઈએ, ત્રીજો દાખલો જોઈએ. તો અહીં રકમ છે p of x બરાબર 6x વર્ગ વત્તા 5x ઓછા 6. આપણા માટે પ્રથમ પદ 6x વર્ગ અને લાસ્ટ છે એ -6 છે,
એનો ગુણાકાર કરીએ તો 6 6 36 એટલે કે 36x વર્ગ. આના કેટલા ભાગ પાડવાના છે? 2. કેવા 2 ભાગ પાડવાના છે? હવે બરાબર જોજો, છેલ્લા પદની નિશાની માઇનસ આવી. માઇનસ આવે તો શું થવું જોઈએ? તો કે બાદ બાકી થવી જરૂરી છે. તો બાદ બાકી કેટલી થવી જરૂરી છે? તો કે મધ્યમ પદ છે 5x એટલી. તો 36x વર્ગના એવા 2 ભાગ પાડો કે જેની બાદ બાકી 5x થાય. 36x વર્ગ એના એવા 2 ભાગ પાડો કે જેની બાદબાકી શા માટે? છેલ્લા પદની નિશાની ચેક કરો. તો કે માઇનસ છે, છેલ્લા પદની નિશાની માઇનસ હોય તો બાદબાકી અને પ્લસ હોય તો સરવાળો. કેટલો બાદબાકી કે સરવાળો કરવાનો હોય? તો કે મધ્યમ પદ જેટલો. તો મધ્યમ પદ કેટલું છે? તો કે અહીંયા 5x. તો 36x વર્ગના એવા 2 ભાગ પાડશું કે જેની બાદબાકી 5x આવશે. તો અહીં આપણે 36 ના ભાગ પાડી દીધા. 36 એકા 36, 18 દુ 36, 12 તેરી 36, 9 ચોકુ 36, 6 6 36. હવે આપણે એવા ભાગ પસંદ કરવાના છીએ કે જેની બાદબાકી 5 આવવી જોઈએ. તો આપણે બધાની બાદબાકી લખીએ. 36 માંથી 1 જાય તો કેટલા? 35. 18 માંથી 2 જાય તો કેટલા? 16. 12 માંથી 3 જાય તો કેટલા? 9. 9 માંથી 4 જાય તો કેટલા? 5 આવી ગયા. અને 6 માં 6 જાય તો 0, જે નહીં હાલે. તો આપણા માટે ભાગ છે 9 અને 4. મોટો ભાગ છે એ 9 છે, નાનો ભાગ છે એ 4 છે. બંનેની પાછળ એક એક x મૂકવાનો છે. હવે અવયવ પાડી દઈએ. પહેલું પદ અને આપણે છેલ્લું પદ એમને એમ લખવાનું છે. વચ્ચે એના ભાગ એટલે 9x અને 4x આ આપણે લખી નાખ્યા. હવે મોટા પદને કેવી નિશાની? તો કે વચ્ચે હોય એવી. વચ્ચે વત્તા છે માટે મોટા પદને આપણે પ્લસ આપશું. હવે નાના પદને નિશાની કેવી દેવાની છે એ જોજો. તો નાના પદમાં આપણે બંને નિશાનીઓનો હિસાબ કરશું, એટલે કે પેલી વચ્ચેની અને છેલ્લા પદની. તો આ બંને પદની નિશાનીઓનો હિસાબ કરીએ એટલે કે વત્તે ઓછે ઓછા, માટે નાના પદની નિશાની ઓછા આવશે. વત્તે ઓછે ઓછા એટલે ઓછા. હવે પ્રથમ 2 પદમાંથી કોમન કાઢશું અને છેલ્લા 2 પદમાંથી કોમન કાઢશું. હવે થોડી વાર માટે આપણે રફ પેજ બનાવી લઈએ અહીંયા. તો પેલા છે 6x વર્ગ વત્તા 9x, પેલા 2 ભાગ છે. હવે જોજો એના ભાગ પાડો તો 3 દુ 6 અને 3 તેરી 9 બરાબર. હવે બંનેમાં હોય એવો ભાગ કોણ? તો કે બંનેમાં હોય એવું 3 દેખાય છે, જુઓ. અને x તો હોય જ, અહીંયા વર્ગ ને અહીંયા x છે એટલે એક x તો કાઢી જ લેવાનો છે. તો આપણે અહીં કોમન કાઢશું 3 અને x. તો આ 3x કોમન કાઢ્યા. હવે પાછળ કેટલું વધે છે એ જુઓ. પાછળ વધે છે કેટલું? તો અહીંથી તમે 3 કાઢી લીધા, અહીંથી તમે 3 કાઢી લીધા, અહીંયા વૈધા 2, અહીંયા વૈધા 3. આ x વર્ગમાંથી એક x કાઢી નાખ્યો એટલે આપણે આની ઉપર મૂકી દઈએ તો એક x વધશે. અહીંથી તો x કાઢી લીધો એટલે એ છેકી નાખીએ. ટૂંકમાં હવે વૈધું કેટલું? તો કે અહીંયા વધે છે માત્ર 2 અને x, એટલે અહીંયા આપણે 2x લખશું. વચ્ચે વત્તા છે એટલે વત્તાના વત્તા, જે અહીંયા વત્તા છે, અહીંયા ખાલી વૈધા છે 3 એટલે 3 ના 3 કૌંસ પૂરો. હવે બીજા 2 પદમાંથી કોમન કાઢીએ. તો હવે પેલા વચ્ચે માઇનસના માઇનસ. હવે આપણે કોમન કાઢવા માટે જો નીચે મેં લખી નાખ્યા છે 4x ઓછા 6. હવે આના ભાગ આપણે પાડીએ તો પેલા પડશે 2 દુ 4 અને અહીંયા પડશે 2 તેરી 6. હવે એમાંથી શું કોમન નીકળે? તો કે બંનેમાં હોય એ, એટલે 2 દેખાય છે બંનેમાં. બીજું કંઈ દેખાય? તો કે x અહીંયા છે પણ અહીંયા x કે કંઈ છે નહીં, તો ખાલી 2 કોમન કાઢવાના રહેશે. માટે અહીંયા 2 ના 2 લખી નાખ્યા. પાછળ શું વધ્યું? તો કે અહીંથી 2 કાઢી લીધા તો હવે 2 વધ્યા બીજા, એટલે 2 ના 2. નીચે શું વધ્યું? તો કે હજી x વધ્યો છે. તો 2x ના 2x, જો પહેલા કૌંસ જેવું આવતું જાય છે 2x આવી ગયા. હવે આપણે કીધું તું કે અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે. હિસાબ કરી નાખો. ઓછે ઓછે તો કે ઓછે ઓછે વત્તા થાય એટલે અહીંયા પ્લસ. જો બીજા પેલા કૌંસ જેવું આવવા માંડ્યું, બીજા કૌંસમાં વત્તા વચ્ચે આવી ગયા. હવે
અહીંથી આપણે 2 કોમન કાઢ્યા તો વધ્યું કેટલું? તો કે વધ્યું 3, માટે 3. તો બીજો કૌંસ પેલા કૌંસ જેવો જ આવી ગયો, માટે 2x + 3 આવી ગયા. જુઓ તો હવે બંને કૌંસ સમાન આવી ગયા છે, માટે બંને વતી આપણે એક કૌંસ જ લખવાનો રહેશે, એટલે કે 2x + 3 પાછળ કેટલું વધ્યું? તો કે 3x - 2. બસ પૂરો દાખલો. હવે આપણે ચોથો દાખલો જોવાનો છે. તો ચોથા દાખલાની રકમ છે p of x = 3x² - x - 4. હવે આમાં પણ આપણે એ જ કરવાનું છે. પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર 4 તેરીને 12x². 12x² 2 ભાગ પાડો. કેવા 2 ભાગ પાડવાના છે? તો કે છેલ્લા પદની નિશાની ચેક કરો, માઇનસ એટલે બાદ બાકી થવી જોઈએ. કેટલી? તો કે વચ્ચેના પદ જેટલી. તો કે વચ્ચેના પદમાં તો x જ છે, તો કોના ભાગ પાડવાના? તો કે વચ્ચેના પદમાં x એટલે 1 આવવો જોઈએ. યાદ રાખજો, 1x છે એટલે 1 આવવું જોઈએ. તો 12x² એવા 2 ભાગ પાડો કે જેની બાદબાકી 1x આવવી જોઈએ. 1x એટલે 1 ગણશું તો પણ ચાલશે. તો 12x² એવા 2 ભાગ પાડીએ જેની બાદબાકી 1 આવે, એટલે કે 1x આવે. તો 12 આપણે ભાગ પાડ્યા, 12 × 1 = 12, 6 × 2 = 12 ને 4 તેરી 12. હવે આપણે બાદબાકી જોઈએ છે, કેટલી? તો કે 1 આવવી જોઈએ. 1x છે એટલે 1 આવવી જોઈએ. તો 12 માંથી 1 જાય તો 11, તો કે એ નહીં ચાલે. 6 માંથી 2 જાય તો 4, તો કે એ પણ નહીં ચાલે. 4 માંથી 3 જાય તો 1, તો આ ચાલશે. એનો મતલબ એવો થયો કે આપણા માટે મોટો ભાગ છે એ 4 અને નાનો ભાગ 3, બંનેની પાછળ આપણે x લગાડી દેવાના છે, કારણ કે અહીં x² છે એટલે બંનેને એક x આપી દેવાનો. તો આપણા બંને ભાગ થઈ ગયા. હવે અવયવ પાડી નાખીએ. તો અવયવ પાડવા માટે સૌ પ્રથમ પદ અને અંતિમ પદ એમનેમ લખવાનું છે. પ્રથમ પદ અને અંતિમ પદ એમનેમ લખી નાખવાનું. વચ્ચે મોટો ભાગ પહેલા, પછી નાનો ભાગ લખશું 3x. હવે નિશાની, મોટાને કેવી નિશાની? તો કે વચ્ચે હોય તેવી. વચ્ચે કેવી છે? તો કે માઇનસ, એટલે મોટા ભાગને માઇનસ. નાનાને આપણે હિસાબ કરીને આપશું. ઓછે ઓછે કેવા થાય? તો કે વત્તા, માટે નાનાને નિશાની આપશું પ્લસ, ઓછે ઓછે વત્તા. હવે આપણે પ્રથમ 2 પદમાંથી કોમન અને લાસ્ટ 2 પદમાંથી કોમન કાઢવાના છે. હવે તમે પ્રથમ પદમાં જુઓ, જો એકમાં 3 છે ને એકમાં 4 છે એટલે કોમન કાંઈ ન નીકળે. x નીકળે તો x કાઢી લઈએ. પહેલામાંથી આપણે x નીકળશે. હવે તમે 3 ના 3 કેમ કે એ કાઢ્યા નથી. x² માંથી તમે આ x² હતા એમાંથી 1x કાઢ્યો તો 1x તો વધશે જ ને. હજી માઇનસ, અહીંથી તમે ખાલી x જ કાઢ્યો છે માટે 4 વધશે. હવે વચ્ચે વત્તાના વત્તા. હવે 3x + 4 છે, એમાંથી તો કંઈ કોમન નીકળી શકે એમ નથી, માટે કંઈ ન નીકળે ત્યારે 1 નીકળે. જેનું કોઈ ન હોય ને એનું ભગવાન હોય. એમ ગણિતમાં તમારે શું યાદ રાખવાનું? જેનું કોઈ ન હોય ને એનો 1 હોય. તમે જુઓ, x ની આગળ કાંઈ ન હોય તો આપણે કેટલા ગણીએ છીએ? તો કે 1. બરાબર છે. કોઈની સાથે આપણે કોમન કાઢવા હોય કે કોઈને ગુણવા હોય તો 1 હારે જ ગુણીએ છીએ બને ત્યાં સુધી, કારણ કે એની જ આવે. એટલે જ્યારે કોઈનું કોઈ ન હોય ત્યારે ભગવાન હોય, એમ ગણિતમાં કોઈનું કોઈ ન હોય ને ત્યારે 1 હોય. તો અહીંયા કંઈ કોમન નથી નીકળતું, માટે 1. હવે 1 કોમન કાઢ્યા એટલે બાકીનું જે છે તે એમનેમ 3x ના 3x. હા, નિશાનીનો હિસાબ કરવાનો હોય. અહીંયા છે પ્લસ, અહીંયા છે માઇનસ, એટલે વત્તે ઓછે, તો કે વત્તે ઓછે ઓછા, એટલે કે ઓછા. અને 4 ના 4, કારણ કે એક જ કોમન કાઢ્યા છે. તો હવે અહીં બંને કૌંસ સમાન આવી ગયેલા છે. જુઓ તો આપણે 3x - 4 અને બાકી વધ્યું x + 1 એ લખી નાખીએ. તો આ આપણા દાખલાનો જવાબ છે. એ છે 3x - 4 અને x + 1. તો અહીંયા આ દાખલો આપણો પૂરો થયો. હવે આ સ્વાધ્યાયમાં 5મો એક દાખલો છે. તો હવે આપણે 5મો દાખલો અવયવ પાડો એ છે. એમાં 4 દાખલા છે. આ આપણે ખબર છે કે આ થોડા મોટા દાખલાઓ છે. જો ઘનવાળા છે, 3 ઘાતવાળા. બરાબર છે. હા,
ત્રણ ઘાત વાળા દાખલા છે એટલે બોક્સ પદ્ધતિ આપણે જે પેલા બોક્સ બનાવીને ઉદાહરણ મેં શીખવાડ્યું હતું એ મુજબ કરવાના છે, પણ એવું જરૂરી નથી કે દરેકમાં એ કરવું જ પડે. જો કોમન નીકળે એનાથી થઈ શકતા હોય તો એમ પણ આપણે કાઢી શકીએ છીએ. તો એક કામ કરીએ, આપણે 5માનો પહેલો દાખલો છે એ બોક્સ મુજબ નથી કરતા, આપણે એમને જ કરીએ એના અવયવ પાડીને. તો પહેલો દાખલો બોક્સ વગર કરી જોઈએ આપણે, પછી બોક્સથી કરવો હશે તો કરશું, એ બરાબર છે, કારણ કે એ થોડો અલગ છે એટલા માટે. તો આપણે એક 5માનો આજે પહેલો કરી લઈએ, બાકીના 3 છે એ પછી કરશું, એ એક સરખી રીતે જ કરવાના છે. એટલે તો અહીં આપણી 5મા દાખલાની પહેલી રકમ છે p ઓફ x બરાબર x ની 3 ઘાત માઇનસ 2x વર્ગ ઓછા x વત્તા 2. યાદ રાખજો, આ દાખલો પણ બોક્સ પદ્ધતિથી જ થાય, પણ હું તમને બીજી રીત શીખવું છું. પણ દરેક દાખલામાં આ જે બીજી રીત છે એ દરેક દાખલામાં નહીં થતી હોય, આ અમુક જ દાખલામાં થશે. અહીંયા કોમન કાઢવાથી તમને સમાન મળી જાય એટલા માટે, દરેકમાં નહીં મળે યાદ રાખજો. તો આપણે પ્રથમ 2 પદ અને છેલ્લા 2 પદમાંથી કોમન કાઢવાના છે. તો તમે પહેલા 2 પદમાંથી કોમન શું જોઈ શકો છો? તો કે મેં કીધું તો પેલા બંનેમાં કોણ છે? તો કે x. પહેલામાં x ની 3 ઘાત છે, બીજામાં x નો વર્ગ છે. તો નાની ઘાત હોય ને કોમન કાઢવાની. તો નાની ઘાત કેટલી છે? તો કે x ની 2 ઘાત છે, તો x ની 2 ઘાત કોમન કાઢો. આ કોમન નીકળી ગયા. હવે 3 ઘાતમાંથી 2 ઘાત, અહીંયા 3 ઘાત હતી એમાંથી આપણે 2 ઘાત અહીંયા કાઢી, તો હવે કેટલી ઘાત વધે? તો કે 1 ઘાત. 1 ઘાત એટલે x જ, x ની 1 ઘાત આપણે નથી લખતા, માઇનસના માઇનસ. અહીંથી તમે 2x નો વર્ગ કાઢી લીધો, તો હવે કેટલા વધ્યા? તો કે x વર્ગની આગળ કેટલા છે? તો કે 2, માઇનસના માઇનસ. અહીંયા કંઈ કોમન નીકળી શકે એમ નથી, માટે કોઈ ન હોય એનું કોણ હોય? ભગવાન, એટલે કે 1. માટે x ના x, નિશાનીનો હિસાબ કરવો પડશે. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, ઓછે વત્તે શું થાય? તો કે ઓછે વત્તે ઓછા, 2 ના 2. જો તમે સાચા હશો તો બંને કૌંસ સરખા આવશે. એટલે જ કહું છું કે બધા દાખલા 3 ઘાત વાળા બધા દાખલામાં આ રીત નહીં થાય, અમુક જ દાખલામાં થશે. પણ જોઈ લેવાનું, જો અહીંયા તમને 2 દેખાતા હતા, અહીંયા 2 દેખાતા હતા, તો જોઈ લેવાનું કોમન નીકળી શકે અને છેલ્લે 2 વધે છે કે નહીં. એ તમને પ્રેક્ટિસ થશે એટલે ખબર પડી જશે. તો અહીં x ઓછા 2, હવે બીજા કૌંસમાં x વર્ગ ઓછા 1. પણ અહીંથી એક બીજી રીત આપણે જોવાની છે કે x વર્ગ ઓછા 1. જો તમારે આ રીત આગળના ધોરણોમાં આવી ગઈ હશે કે x વર્ગ ઓછા 1 છે, આ x વર્ગ માઇનસ y વર્ગ વાળી રીત છે. મતલબ કે એકવાર ઓછા ને એકવાર શું કરવાનું? વત્તા. એકવાર ઓછા અને એકવાર વત્તા. આ રીત તમારે આવી ગઈ હશે આગળ, હું માનું છું ત્યાં સુધી. નહીતર પછી આપણે બોક્સ પદ્ધતિ મુજબ જ કરવાનું. તો અત્યારે આપણે આના અવયવ આ રીતે પાડવાના છે. જુઓ, એકવાર ઓછા અને એકવાર વત્તા, એ રીતે. તો સૌ પ્રથમ આપણે શું કરશું એ જોઈ લ્યો. તો પહેલું પદ છે એ આપણું એમને જ લખી નાખવાનું છે, એટલે કે x ઓછા 2 એ એમને. હવે અહીંયા તમારે 2 કૌંસ કરી દેવાના છે, 2 કૌંસ. x વર્ગ, x વર્ગ છે એમાંથી એક x અહીંયા મૂકવાનો, એક x અહીંયા. હવે 1 છે, 1 નો વર્ગ 1, 1 નો ઘન 1, 1 ની 4 ઘાત 1, 1 નું વર્ગમૂળ 1, 1 નું બધું એક જ હોય. એટલે 1 ના આપણે x વર્ગમાં x વર્ગ હતો એમાંથી એક x અહીંયા મૂક્યો ને એક x અહીંયા મૂક્યો, તો 1 માં તો 1 નો વર્ગ 1 જ છે, એટલે 1 1 અહીંયા ને 1 1 અહીંયા. યાદ રાખજો, ખરેખર અહીંયા વર્ગમૂળ મૂકવાનું છે. x વર્ગનું વર્ગમૂળ શું થાય? તો કે x, એ મૂક્યું. 1 નું વર્ગમૂળ શું થાય? તો કે 1 જ, એટલે 1 મૂકી દીધો. માટે હવે આપણે મુકાઈ ગયા. પછી શું કરવાનું? તો કે એક કૌંસમાં માઇનસ ને એક કૌંસમાં પ્લસ. બસ અવયવ થઈ ગયા. આ સૌથી નાનો દાખલો થાય, બોક્સ પદ્ધતિથી થોડો મોટો થાય. તો આપણા પહેલા આવે છે x ઓછા 2, x ઓછા 1 અને x વત્તા 1. બસ આ રીતે આપણે આ દાખલો કર્યો. બાકીના જે 3 દાખલા છે 5મા દાખલાના, એ બોક્સ પદ્ધતિ મુજબ છે અને થોડા મોટા છે, એટલે એ આપણે આવતી વખતે જોઈશું. અને પછી થોડા નિત્ય સમો અને એના દાખલાઓ અવયવના વિસ્તરણના બંનેના, એ આપણે પછી જોઈશું. બરાબર.
અને બીજી એક વાત કે આપણે આ જે અવયવ અને વિસ્તરણ તમે અત્યારે આમાં આપણે આવશે એ મેં 10મામાં ફરીથી શીખવાડેલું છે. એટલે તમે યુટ્યુબમાં મેં તમને પહેલાં કીધું હતું કે પરેશ અકબરી બાલાજી ક્લાસીસ જામનગર એ યુટ્યુબમાં સર્ચ કરજો. ધોરણ 10ના તમને 60-70 વિડીયો મળશે. એમાંથી ગણિતના વિડીયો શરૂઆતમાં મેં મૂકેલા છે. એમાં લખેલું છે વિસ્તરણ અને અવયવ. એ વિડીયો તમે જોજો. કલાકના અમુક છે, અમુક 1.5 કલાકના છે, અમુક 30 મિનિટ 45 મિનિટ એવી રીતે જુદા જુદા છે. સમય મળે તે જોઈ લેજો, તમને આમાં કામ લાગશે. એમાં મેં આવી જ રીતે બધું શીખવેલું છે, બધી રીત શીખવેલી છે. એટલે તમે વિસ્તરણ અને અવયવના વિડીયો ટાઈમ મળતો જાય એમ જોતા જાજો તો આ ચેપ્ટર તમારા માટે ઘણું સરળ થઈ જશે. મેં એમાં ટોટલી અત્યાર સુધીનું જેટલું પણ તમારે આવેલું હોય એના અવયવ અને વિસ્તરણ એમાં કરાવેલું છે. એટલે ખાસ આ બરાબર યાદ રાખજો. આ ચેપ્ટર શીખવા માટે એ અવયવ પણ ઉપયોગી છે. તો ધોરણ 10ના વિસ્તરણ અને અવયવના મેં વિડીયો મૂકેલા છે, લગભગ 8 વિડીયો છે. એ તમે એક પછી એક જોઈ લેજો. મેં રીત નંબર ને બધું આપેલું છે કે કઈ રીતના દાખલા કેવી રીતે કરવા, એના 4-4 5-5 ઉદાહરણ આપીને ગણાવેલા છે, જે તમને કામ લાગશે. તો આ એક જોઈ લેજો ખાસ.